અમદાવાદના પોશ વિસ્તારમાં ધોળા દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ અને આ ફાયરિંગ કરનાર કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ ગુજરાત પોલીસમાં અત્યાર સુધી ફરજ બજાવનાર નિવૃત્ત ડીવાયએસપી. ગુજરાત પોલીસની છબી ખરડવા માટે હજુ પણ બાકી હોય તેમ એક સવાલ સામે આવ્યો કે આ કરોડોની જમીન નિવૃત્ત પોલીસ અધિકારી પાસે કેવી રીતે આવી. હવે સવાલ માત્ર ફાયરિંગનો નથી, સવાલ છે સિસ્ટમનો, સવાલ છે પોલીસ પ્રોપર્ટી પાવર અને પ્રોટેક્શનના ખતરનાક કનેક્શનનો. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો વીઆર લાઈવનો ખાસ કાર્યક્રમ આજનો સવાલ. ગઈકાલે અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં જે દ્રશ્યો સર્જાયા તે ગુજરાત માટે ચિંતાજનક છે. કારણ કે અહીંયા કોઈ ગેંગસ્ટર નહીં, કોઈ માફિયા ડોન નહીં, પરંતુ એક નિવૃત્ત પોલીસ અધિકારી ખુદ હાથમાં પિસ્તોલ લઈને ખુલ્લેઆમ ધમકીઓ આપતા જોવા મળ્યા. મારી મંજૂરી વગર પ્રોપર્ટીમાં પગ કેવી રીતે મૂક્યો, બહાર નીકળો નહીં તો લાશો પડી જશે. અને પછી 1-2 નહીં, સતત 5 રાઉન્ડ ફાયરિંગ. પહેલા આપણે જોઈ લઈએ વિડીયો જે ગઈકાલે વાયરલ થયો હતો, પછી આપણે આગળ વાત કરીએ. બરોબર વાત કર, ઉભો થઈ જાય ગાડી લઈને બહાર ફટાફટ બહાર કાઢ, બહાર કાઢ મુન્ના, તને કઉ છું હે ને, તારે બેવાનું છે. હારે તું ફટાફટ બહાર નીકળી જા. હે મારી પરમિશન સિવાય તું ગુસ્સો કઈ રીતે? હે ફટાફટ ગાડી ચાલુ કર ને તને ભડાકા થશે. તને કઉ છું ભાઈ, હે એ ભાઈ જેને હું મારી જગ્યા છે તું અંદર બહાર જતો રે. ફટાફટ બહાર. તો અહીંયા લાશો પડશે. તારે કોર્ટમાં ને નોટિસ આપી છે ને, કોર્ટમાં મળીશું. ઉઠાય ફટાફટ ગાડી. હાલે ચાલ નીકળ, ફટાફટ બહાર નીકળ. બહાર નીકળ, બહાર નીકળ. કોર્ટમાં મળીશું તને 15 તારીખે. ગાડી વાળો આપણે આ વિડીયો જોયો, વિચાર કરો જો એક સામાન્ય નાગરિક આ રીતે ફાયરિંગ કરે તો શું પોલીસ આટલી જ શાંતિથી વર્તે? શું તેને પણ એટલો જ સમય મળે કે શું તેની સાથે પણ આટલી જ નરમાઈથી કાર્યવાહી થાય? પણ તો અહીંયા નામ છે નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણનું, એક એવા અધિકારી જેને વર્ષો સુધી કાયદાની રક્ષા કરવાની શપથ લીધી હતી અને આજે એ જ અધિકારી કાયદાને હાથમાં લેતા હોય તેવું જોવા મળ્યું. પણ તો સમગ્ર ઘટનાનો સૌથી મોટો વિસ્ફોટ ત્યારે થયો જ્યારે કોર્ટ અને જેલની પ્રક્રિયા દરમિયાન મીડિયાના કેમેરા સામે અશોકસિંહ ચૌહાણે બૂમો પાડીને કહ્યું કે અમારે ઘણું બોલવું છે પણ પોલીસ મને બોલવા નથી દેતી. પોલીસ અને ગુંડાઓ વચ્ચે સાઠગાંઠ છે એવા એમને આક્ષેપો કર્યા. ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે નિવૃત્ત ડીવાયએસપી આખરે શું કહેવા માંગે છે? શું ખરેખર પોલીસ તંત્રમાં કંઈક એવું ચાલી રહ્યું છે જે સામાન્ય લોકો સુધી ક્યારે પહોંચતું નથી? કારણ કે આ કેસ માત્ર હવે ફાયરિંગનો નથી રહ્યો, આ કેસ કરોડોની જમીનનો છે, પ્રોપર્ટી વિવાદનો છે. અને સૌથી મહત્વનું કે પોલીસ અને ભૂમાફિયાઓની સંભવિત સાઠગાંઠના ગંભીર આક્ષેપો થયા છે. ત્યારે આજના સવાલ કાર્યક્રમમાં સૌથી મોટો સવાલ એ છે કે આખરે એક નિવૃત્ત પોલીસ અધિકારી 4 કરોડની જમીનના માલિક કેવી રીતે બન્યા? શું પોલીસની નોકરીમાં એટલી આવક શક્ય છે ખરી? કે પછી આ પાછળ કંઈક એવું મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે? જે અશોકસિંહના આક્ષેપો પર આપણે અશોકસિંહના આક્ષેપોની વાત કરીએ તો શું ગુજરાતમાં જમીન માફિયાઓ અને કેટલાક પોલીસ તત્વો સામે પણ વચ્ચે ગાંઠબાંધ સંબંધ છે? શું નિવૃત્ત અધિકારીઓ પોતાની જૂની ઓળખ અને નેટવર્કનો ઉપયોગ કરીને પ્રોપર્ટીનું સામ્રાજ્ય ઊભું કરી રહ્યા છે? આજ તમામ સવાલોના આજે જવાબ મેળવવા છે. મારી સાથે નિવૃત્ત એસીપી દીપક વ્યાસ જોડાઈ ગયા છે. દીપક સર, વીઆર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સર. મારો મોટો સવાલ એ છે કે નિવૃત્ત ડીવાયએસપીએ જાહેરમાં જે ફાયરિંગ કર્યું છે, જે પોલીસ અધિકારી આખી જિંદગી કાયદાના સોગંદ લઈને લોકોની રક્ષા કરવાનું કામ કરે છે, એ જ અધિકારી નિવૃત્ત થયા પછી આવી રીતે જાહેરમાં ફાયરિંગ કરે, કેટલું યોગ્ય છે આ ઘટના? પ્રસ્તુત કેસની અંદર નિવૃત્ત ડીવાયએસપી સાહેબે કાયદો હાથમાં લીધો એ બહુ જ ગંભીર બાબત ગણાય. રૂલ ઓફ લો, કાયદો બધા માટે સરખો છે, કાયદાનું શાસન છે અને કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન દરેકે કરવા માટે આપણે બંધાયેલા છીએ.
અને જ્યાર સગી વાર લાગે છે ત્યાં સુધી કે તમે ફાયરિંગ કરો છો, તો કાયદામાં પણ સ્વ બચાવનો હક દરેક વ્યક્તિને છે. પરંતુ સ્વ બચાવનો હકની અંદર જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે સ્વ બચાવની અંદર તમને કોઈ ઝાપટ મારે ને તમે એને ગોળી મારો એ સ્વ બચાવ ન કહેવાય. યોગ્ય બળ, જે તમારા ઉપર કોઈ હુમલો થયો હોય તો તમે યોગ્ય બળ વાપરીને તમારો સ્વ બચાવ કરી શકો, મિલકતનો અને પ્રોપર્ટીનો. પરંતુ પ્રસ્તુત કેસની અંદર 1 રાઉન્ડ નહીં 5 રાઉન્ડ આ અધિકારીશ્રીએ જાહેરમાં લોકો ઉપર કર્યા છે. સારા નસીબે કોઈને વાગ્યું નથી, પરંતુ રૂલ ઓફ લો ને કારણે એ અધિકારી હોય કે કોઈ પણ હોય, કાયદો બધા માટે સરખો છે અને એમને આ જે કર્યું છે એ કૃત્યને ખૂબ જ નિંદાલાયક છે. અને આ સંદર્ભમાં આપને મારફતે કહીશ કે કાયદો બધા માટે સરખો છે, કાયદાનું રાજ છે. અને પ્રસ્તુત કેસની અંદર જે આપણે વાત કરીએ છીએ કાયદાની, તો ખૂનની કોશિશનો આ ગુનો ગણાય મારી દ્રષ્ટિએ. અને આવા ભારે ગુનાના તપાસના કામે રાજ્ય સરકારના એવા સર્ક્યુલર થયેલા છે, તો એનું વિઝિટેશન એના એસીપી કક્ષાના અધિકારી કરતા હોય છે. અને આ ગુનાના જે ગુનો બનેલો છે એ સંદર્ભમાં તમામ સાહેદો, ફોરેન્સિક એવિડન્સ, જે એવિડન્સ પ્રાપ્ત થાય એ બધા એવિડન્સ કલેક્ટ કરીને, કોઈ પણ હોય, રૂલ ઓફ લો બધા માટે સરખો છે, ડીવાયએસપી હોય કે કોઈ પણ સામાન્ય માણસ હોય, તો એને કાયદો હાથમાં લીધો એટલે એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે. તો એ ગુનાની સારી રીતે તપાસ થાય અને ગુનામાં આરોપીને સારા એવિડન્સ કલેક્ટ કરીને એક દાખલારૂપ સજા થવી જોઈએ કે જેથી કોઈ પણ વ્યક્તિને એવું મનમાં નહીં થવું જોઈએ કે હું સત્તામાં હતો કે હું કાયદો હાથમાં લેવાનો કોઈને હક નથી. અને સામાન્ય લોકોની સુખાકારીને મધ્યમાં રાખીને એક કામ કરવું જોઈએ. અને પ્રસ્તુત કેસની અંદર એક ડીવાયએસપી કક્ષાના અધિકારીએ જે આ પોતાના માતા શાંતાદેવી પ્રભાસિંહ ચૌહાણ ના નામની જે જમીન હતી એ જમીન સંદર્ભમાં આવીને પોતે ઇન્વોલ્વમેન્ટ થઈને અંદર બેઠેલા માણસોને, અને એ સંદર્ભમાં હું જે મારી પાસે પ્રાથમિક નોલેજ છે પ્રમાણે 25 લાખ રૂપિયા જેવી હેન્ડસમ એમાઉન્ટ નોટરી મારફતે દસ્તાવેજ કરીને કંઈ લીધેલી છે. એવું મારા પરફેક્ટ ડોક્યુમેન્ટ મેં વાંચ્યા નથી, પરંતુ એ લીધેલી છે. એટલે એક તમારી પ્રોપર્ટી હોય, જે પણ પ્રોપર્ટી સિવિલ ડિસ્પ્યુટ ચાલતા હોય તો એ સિવિલ કેસની વાત થાય છે. પરંતુ પ્રસ્તુત કેસની અંદર આ બાબતમાં આવીને એમને ફાયરિંગ કર્યું છે એ 100% નિંદાને પાત્ર છે અને આવા વ્યક્તિને છોડવા ન જોઈએ. રૂલ ઓફ લો, કાયદો બધા માટે સરખો છે. અને આ કેસની અંદર જે થયા છે તો મેં જાણ્યું છે હમણાં લેટેસ્ટ ન્યૂઝ પ્રમાણે એમને આ ગુનામાં એરેસ્ટ પણ કરેલા છે. અને એમની સાથે એમના 2 પુત્રો અને પુત્રી બી સાથે હતા અને બધાએ સંયુક્ત સાથે મળીને કાવતરું કરીને પોતે આ ગુનો કરેલો છે. એટલે ચારેય વ્યક્તિઓને આ ગુનામાં બુક કરીને સમય મર્યાદામાં સારું ચાર્જશીટ કરીને સારા એવિડન્સ કલેક્ટ કરીને એને સજા થવી જોઈએ કે જેથી બીજા લોકોને પણ ખબર પડે કે રૂલ ઓફ લો છે, કાયદાનું શાસન છે. અને કોઈ પણ વ્યક્તિને કાયદા પ્રત્યેનો પોતાનો વિશ્વાસ જળવાઈ રહે એવા સકારાત્મક પ્રયાસો આપણે બધા કરવા જોઈએ. અને આજની તારીખે આપની ચેનલે આ સરસ મુદ્દો ઉઠાવ્યો એ બધા આપની ચેનલને હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દીપક સર, ગુજરાત એક શાંતિપ્રિય રાજ્ય ગણાય છે, પરંતુ જે રીતે ગઈકાલે જે દ્રશ્યો આવે ગેંગસ્ટર ફાયરિંગ કરે ને એ પ્રમાણે નિવૃત્ત ડીવાયએસપીએ ફાયરિંગ કર્યું છે. બિહાર જેવી ફિલિંગ ગુજરાતમાં, અમદાવાદમાં આવી રહી હતી, એવા દ્રશ્યો સામે આવ્યા છે. કેવી રીતે ચાલે સર? એક નિવૃત્ત અધિકારી આવી રીતે જાહેરમાં ફાયરિંગ કરે, કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે એમનો, છતાં પણ એમનો પોતાનો રોફ બતાવવા માટે આવી રીતે જાહેરમાં ફાયરિંગ કરે, કેટલું યોગ્ય છે સર? એમની જે આ કૃત્ય છે એ ખૂબ જ નિંદાને પાત્ર છે. જે વ્યક્તિ આટલા વર્ષ નોકરી કરી, કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું, તો એમને કાયદો એના બ્લડમાં હોવો જોઈએ કે આપણે કાયદાનું ઉલ્લંઘન આપણે કરીએ કોઈ પણ ભૂલથી બી તો આપણા હૃદયની અંદર આપણને દુઃખ થવું જોઈએ કે આપણે કાયદો તોડ્યો. કાયદાનું શાસન છે. આપણે લોકશાહીમાં રહી છીએ. દુનિયાની મોટામાં મોટી વસ્તી ધરાવતા લોકશાહી દેશના સમૃદ્ધ રાજ્યના સમૃદ્ધ શહેરની આપણે વાત કરીએ છીએ ત્યારે દરેક વ્યક્તિઓએ, આપના મારફતે દર્શકોને હું કહીશ કે દરેક વ્યક્તિ પોતાની રિસ્પોન્સિબિલિટી અને એકાઉન્ટેબિલિટી સમજીને પોતે કાયદાનું શાસન છે, કાયદા મુજબ દરેક વ્યક્તિએ પોતે વર્તવું જોઈએ કે જેથી લોક સુખાકારી વધે અને કાયદામાં લોકોનો વિશ્વાસ વધુ સંપાદિત થાય, એવું મારું પોતાનું માનવું છે. દીપક સર, ગઈકાલે જયારે આ ઘટના બની ફાયરિંગની, પછી એક નિવૃત્ત ડીવાયએસપી સાથે મારી વાતચીત ચાલતી હતી. એમને મને એવું કીધું કે સરકારી અધિકારી જે નિવૃત્ત થઈ ગયા છે એમની પાસે આટલી મોટી સંખ્યામાં સંપત્તિ ક્યાંથી આવી એ જ મોટો સવાલ છે. 4 કરોડની પ્રોપર્ટીનો વિવાદ કહેવાય છે. એક સરકારી અધિકારી જે નિવૃત્ત થાય છે, કોઈ એવી શક્યતાઓ છે કે આટલી બધી પ્રોપર્ટી બને? સર્વપ્રથમ તો આપના મારફતે કહીશ કે મેં એન્ટી કરપ્શન બ્યુરોમાં નોકરી કરેલી છે. દરેક
ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 અધિકારીએ ક્લાસ 3 ના અધિકારીએ દર 5 વર્ષે પોતાનું મિલકતનું પત્રક પોતાના શિસ્ત અધિકારીને મોકલવાનું હોય છે, જ્યારે ક્લાસ 1, 2 ના અધિકારીઓએ 1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધીનું પોતાનું મિલકતનું પત્રક કે જેની અંદર તમારી શું આવક થઈ, શું ખર્ચ કર્યો અને શું પ્રોપર્ટી વસાવી એની આખો મિલકતનું પત્રક તમારા એના શિસ્ત અધિકારીને એને મોકલવાનું હોય છે. એના શિસ્ત અધિકારીના એના દરેક વ્યક્તિના તમે મિલકતના પત્રક જુઓ તો તમને તરત ખ્યાલ આવી જાય કે એ ક્યાં સ્ટેન્ડ, ક્યાં ઊભો છે. તો આ મિલકતના પત્રકો ભરેલા હોય અને મિલકતનો અને આ સંદર્ભમાં મને જે નોલેજ છે ત્યાં સુધી એમના મમ્મી આ પ્રોપર્ટી એના મમ્મીના નામે લીધેલી છે એવું મને ધ્યાન છે. એ સંદર્ભમાં ઝીણવટપૂર્વક તપાસ કરવી જોઈએ અને આ પૈસા ક્યાંથી આવ્યા એની પણ તપાસ કરવી જોઈએ. અને એમના મમ્મી એ ગવર્મેન્ટ સર્વન્ટ નથી, શી કેન બાય એની લેન્ડ. એટલે વડીલો પરજીત આ જમીન છે કે પછી લીધી છે, એટલે મતલબ એવું બની શકે છે કે એમને property લીધી છે. અત્યારે બોલીએ પ્રીમેચ્યોર ગણાશે. તો જ્યારે પણ આની તપાસ થશે એમના મમ્મીએ આ પૈસા કયા પોતાના એકાઉન્ટમાંથી આપ્યા અને ઇન્કમ ટેક્સમાં આ પૈસા શો કરેલા છે કે નહીં એ તપાસનો સબ્જેક્ટ છે. એ દૂધનું દૂધ પાણીનું પાણું ક્લિયર કટ થઈ જશે. પરંતુ આ સંદર્ભમાં કોઈ પણ ગવર્મેન્ટ સર્વન્ટે કાયદો હાથમાં લેતા પહેલા 10 વખત વિચારવું જોઈએ અને લોકસુખાકારીને મધ્યમાં રાખીને દરેક વ્યક્તિએ સકારાત્મક ઉર્જા ઉભી કરવી જોઈએ અને સારા સમાજનું નિર્માણ આપણે બધા સાથે મળીને કરીએ. જી દીપક સર, આપણે એમને જે રીતે તમે વાતચીત કરીએ કે આજે એમને પોલીસ લોકઅપમાં પૂરી દેવામાં આવ્યા છે એમના 2 દીકરાઓ અને દીકરી સાથે. આ દરમિયાન એક એવી ઘટના બની કે મીડિયા જ્યારે એમની પાસે પહોંચ્યું તેમને એવું કીધું કે પોલીસ મને બોલવા નથી દેતી, મારે ઘણું બધું બોલવું છે. એમની સાથે એવો બી આક્ષેપ કર્યો કે આ પોલીસ અને થોડા ગુંડાઓ ભેગા થઈને મારી જમીન પચાવી પાડવા માંગે છે. આ આક્ષેપો પર તમારી પ્રતિક્રિયા શું છે? રૂલ ઓફ લો. એમને જ્યારે આ ગઈકાલે એમને ફાયરિંગ કર્યું એ પહેલા એમને સ્થાનિક સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં જઈને આની ફરિયાદ કરી હતી, એમને પૂછો. અને અગાઉ આ સંદર્ભમાં પોતે પોતાની પ્રોપર્ટી બાબતમાં કંઈ પણ અન્યાય થયો હોય તો સ્થાનિક જે સત્તાધિકારીઓને તમે જાણ કરી હતી. તમે અત્યારે જ્યારે તમે ફાયરિંગ કરીને તમે એરેસ્ટ થાવ છો ત્યારે તમે પોલીસ ઉપર આવા આક્ષેપો કરો છો. અને સામાન્ય રીતે કાયદાની અંદર એવી જોગવાઈ છે કે આરોપી હોય, આરોપીને પોતાનો બચાવનો હક છે, પોતાના એડવોકેટ મારફતે પોતે ઇન્વેસ્ટિગેશન ઓફિસર પાસે પોતાનો બચાવનો નિવેદન આપે અને નિવેદન જો સત્ય હોય તો ઇન્વેસ્ટિગેશન ઓફિસર એને સ્વીકારે. અને આ પ્રસ્તુત કેસની અંદર વિઝિટેશન ગુનો છે, આની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારીના સુપરવિઝનમાં થતી હશે અને આની કેસ ડાયરીની અને આ તપાસનો અહેવાલ CID ક્રાઇમ અને DGP સાહેબને ગવર્મેન્ટ સુધી જતો હોય છે અને ત્યાં પણ બહુ બુદ્ધિજીવી વ્યક્તિઓ બેઠેલા હોય છે, એની અભ્યાસ કરે છે અને આમાં એમને કોઈ પણ જાતનો અન્યાય નહીં થાય એ મને ખબર છે કે એવી સિસ્ટમ સરસ ગોઠવેલી છે કે કોઈ પણ ફરિયાદીને એની ફરિયાદ સંદર્ભમાં જે કંઈ તપાસ થાય છે એમાં એને અન્યાય ન થાય એવી સરકારે સરસ મજાની સિસ્ટમ ગોઠવેલી છે. તેમ છતાં એમને એવું લાગે કે મને આમાં ન્યાય થયો છે તો એને ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં જાણ કરવી જોઈએ, પણ કાયદો પોતાના હાથમાં લેવો ન જોઈએ. દીપક સર, એ વિડીયો હું સમગ્ર આખો વિડીયો જે 3.25 મિનિટનો છે હું જોઈ રહ્યો હતો. એની અંદર આ નિવૃત્ત ડીવાયએસપી સોલંકી છે સાહેબ, એટલે એવું કહી રહ્યા છે કે તને 15 તારીખે કોર્ટમાં મુદત છે ત્યારે જોઈ લઉં છું. એટલે કદાચ એવું બની શકે છે કે આ કોર્ટમાં આ જમીન વિવાદનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, કારણ કે અંદર મને સંભળાય છે કે 15 તારીખે આપણે કોર્ટમાં મળીએ છીએ એટલે વિવાદ ચાલતો હશે. પણ સર, મારો અહીંયા સવાલ એ છે કે એક નિવૃત્ત અધિકારી આવી રીતે જાહેરમાં ફાયરિંગ કરે, સમગ્ર નિવૃત્ત જે અધિકારીઓ છે એની શાખ પર પણ ડાઘ લાગી શકે છે આ ઘટનાથી. તમારું શું કહેવું છે મુદ્દે? શાખ વસ્તુ છે દરેક વ્યક્તિ ઉપર નિર્ભર છે. આખા રાજ્યની અંદર લાખો કર્મચારીઓ ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 ના માણસો જીવે છે અને કાયદાનું શાસન છે, કાયદાથી ઉપર કોઈ નથી. કાયદો ઇમ્પ્લિમેન્ટ કરવાનું પોલીસનું કામ છે અને એ પોતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં આટલા વર્ષ નોકરી કરી છે તો પોતે ઇમ્પ્લિમેન્ટેશનની ખબર છે અને પોતે આ સંદર્ભમાં પોતે રૂલ ઓફ લો ને ઓબે થવું જોઈતું હતું. અને એ સંદર્ભમાં એમને જો અન્યાય થયો હોત તો એને ઉચ્ચ અધિકારીઓને કે જે કંઈ ઓથોરિટીને પોતાના પ્રશ્નની જાણ કરી હોત. કાયદો હાથમાં લેવાની જરૂર નહોતી. પોતે કોઈ પણ વસ્તુનો તમને સમસ્યા હોય તો તમે એના જે અધિકારી છે, ઓથોરિટી છે, એને તમે લેખિતમાં જાણ કરો. તમે આવો અને તમને એમાં કહી દો તને અન્યાય થતો હોય તો કોર્ટના દરવાજા પણ ખુલ્લા હોય છે. પરંતુ એનો એવો મતલબ નથી કે તમારે કોઈના ઉપર ફાયરિંગ કરવું અથવા સદનસીબે એને ગોળી વાગી નથી. જો મરી ગયો હોત તો એ વ્યક્તિના પરિવારની માનસિક દશા શું હોઈ શકે એ દશા છે ને એ મહેસૂસ કરવાનો સબ્જેક્ટ છે એવું હું માનું છું. જી, સાચી વાત છે. દર્શક મિત્રો, આ સમગ્ર વિવાદમાં સમગ્ર કેસમાં જે પણ અપડેટ હશે આપને VR લાઈવ બતાવતું રહેશે. દીપક સર, આપ VR લાઈવ સાથે જોડાયા, આટલો સમય આપ્યો એટલા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.